કેટલો બધો પાવડર દળાઈ ગયો છે. તો અમે જે વસ્તુ નાખવાની હતી ને એ બધી તૈયાર કરી નાખી છે. જો આ લીધી છે મેથી, બધું છે ને મારા મિક્સરમાં દળવાનું છે, મિક્સ કરીને. ફ્રેન્ડ્સ, તમારું મારા વિડીયોમાં સ્વાગત છે. અને જો અત્યારે તો હું મશીને બેઠી છું. વાગી ગયા છે હાલ 2:45 અને વરસાદ કે મારું કામ બોલો. જો વરસાદ આવશે, દેખાઈશ. હાલો હું તમને બતાવું કેટલો વરસાદ અમારે ચાલુ છે ને. ક્યારનો આવે છે, 15 થી 20 મિનિટથી તો આવે જ છે. જો બારિશ આવી, બારિશ. જો કેટલો બધો હવા મળ્યો. હાલો હવે વરસાદ તમારે અત્યારે છે કે નહીં, કોઈ કોમેન્ટ કરી દેજો. જો કે અમારે તો રોજ એકાદ વસ્તુ આવી જ જાય છે. આપણે ગામડામાં તો કેટલા દિવસ સુધી વરસાદ ન થાય એવી વાતો બધા ફોન આવતો હોય એટલે ખબર છે. પણ અત્યારે અમારે આવી ગયો છે. જ્યાં જરૂર છે ત્યાં નથી જતો, નથી જરૂર ત્યાં આવે. અહીંયા આજુબાજુ વાળા હોય બધાને વાવેલું હોય એમ તો જરૂર હોય ને, અમારે ન હોય. કામ તો જો એક ધારો કેટલો વધી ગયો છે થોડી વારમાં તો. જો મશીનનું કામ બધું પૂરું થયું, અત્યારે માલ ઘડી કરું છું. જો અને મારો કાલજાનો કરેલો જો આવી ગયો છે. અને બારિશ તો જો ધબધબાટી બોલાવે છે. જો ક્યાં પીયું એટલે પણ અમારે વરસાદ કેવો આવે છે. હું એ કહું છું, બપોર દિવસે ચાલુ થયો તો બંધ જ થાય. ચલો કાંઈ વાંધો નહીં. પિયાજભાઈ હોઈ ગયા છે, મને આવે છે બગા એને જોઈને. અને તમારે નથી ખાવાનો બધા વિડીયો જોવાનો છે. ક્યાં પી અહીંયા પીયું ને આપણે થોડાક શબ્દો પી અહીંયા. તારું નામ શું છે? જોરથી બોલ. પિયા નામ છે. પપ્પાનું નામ હે વિશાલભાઈ જાદવ બોલે છે. હલો એ તાર બાનું નામ? હા મોઢામાં આંગળી કાઢ. શું નામ છે? વસંતબા. દદ્દુનું નામ? હે ગોરધન દાદા. તારું ગામ? પીપળી. એલા ભાઈ આ છોકરાનું ગામ છે ક્યાં? દીપડો ઘૂસી ગયો તમારા ગામમાં? દીપડો ઘૂસી ગયો? હા તો કોઈને કઈ હેરાન કર્યા નહીં? અરે ભાઈ લે, અમારા પિયુભાઈ ના ગામમાં દીપડો ઘૂસી ગયો છે. ક્યાં? એનું ગામ છે પીપળી. આ પીપળીના મહેમાન આપણા ઘરે આવ્યા. કેમ? જો એવું છે. એનું ગામ છે ભાઈ અડબત્યા, કાળુ બાપુનું ગામ છે. એની બાજુમાં કંઈક આવ્યું છે પીપળી એવું કહે છે આ છોરો. ત્યાં કાળુ બાપુનું દર્શન કર્યા તું? હે કર્યા તો દર્શન? હે તો કાળુ બાપુનું દર્શન કરીને આવ્યો. એના ભાઈ પણ શું થઈ ગયા. હે પિયાન તું ભણવા જાશો? નથી જાતો? કઈ એકડા આવડે બોલતો? લે ગાંડો કેમ હોય? ચાલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને અમારે તમારે કોઈને શરીર બહુ વધતું હોય ને ઘટાડવું હોય ને, મહિનામાં 2 થી 3 કિલો 2 કિલો જેવું હોય તો પછી આપણે કસરત ને એવું બધું તો વહેલા ઘટી જાય. નકર ભાઈ બહુ ન ઘટે. મારા જેમ ખા કરો નકરા તો પછી કઈ ઘટે નહીં. એટલે અમે છે ને પાવડર બનાવી છે ઘરે. બહારનો લઈને તો આડઅસર થાય, નુકસાન થાય. એની કરતાં ઘરનો ઘણો સારો. તો એના માટે જો મેં બધું ભાભી છે ને બધું તૈયાર કરે છે. જો આ મેથી લીધી છે, આ અજમા છે. હજી એમાં 2-3 વસ્તુ આવવાની છે. કન્ટિન્યુ રહેજો. જો અમે જે વસ્તુ નાખવાની હતી ને એ બધી તૈયાર કરી નાખી છે. જો આ લીધી છે મેથી, આ છે અજમા, આ છે વરિયાળી તો થોડીક જ નાખવાની છે. અને આ છે જીરું અને અજમા મેથી તમારે જેટલું નાખવું ને એટલું વધારે નાખીએ કે, પણ વરિયાળી તો હાવ થોડીક જ નાખવાની છે. હાલો આ બધું છે ને મારા મિક્સરમાં દળવાનું છે, મિક્સ કરીને. ફ્રેન્ડ વેઇટ લોસ, બીજું તો હું કાંઈક તો કરશું. બહુ શરીર હમણાં વધી ગયું છે ને મારું તે મારા ભાભીનું તે. એને ઘણી દવા કરી. સિમેક્સ પાવડર પીધો કેટલો બધો, 2-3 કેટલા મહિનાથી પીધો? 2 મહિના પીધો.
મહિનાની 3-4 હજારની દવા થાય તો એનાથી કાંઈ ફેર નથી પડ્યો. તો અમે પછી આ ઘરે અત્યારે દળી છીએ. તો આ બધું છે ને મિક્સમાં દળવાનું છે. તો જો મિક્સરમાં દળવાનું શરૂ કરી દીધું. ચાલો હવે જો દળાઈ ગયો છે મસ્ત પાવડર. નાખો. થોડું થોડું દળવું પડે ને કરશે ને મિક્સરમાં એકારે બહુ સારું થાય નહીં. હાલો જો કેટલો બધો પાવડર દળાઈ ગયો છે. અમારું બેયનું શરીર અઠવાડિયા 15 દીમાં વયું જાય કે વયું આવશે હવે જોશું. એવું નથી, અમારી મહેનત હોય ને થોડીક કસરત ને એવું કર્યા કરશું, હાલવા જાવું તો ઘટી જાય. આનાથી ઘટી તો જાય, કેમ કે જીરું ને અજમા ને વરિયાળી ની તો બહુ નથી ખબર, પણ મેથી આ 3 વસ્તુથી તો શરબી કપાય તો ઓછી થાય. અને આદુ ને લીંબુ હજી છે ને અમે ગરમ પાણીમાં અને સવારમાં રોજ 1 ચમચી ગરમ પાણી કરશું, એમાં નાખી પછી આદુ થોડુંક અને એક અડધું લીંબુ, આખું ભાવે તો આખું નકર અડધું. એટલી વસ્તુ સવારમાં રોજ છે ને નૈના કોઠે જાગીને પહેલાં પીવું પડે. સવાર ઉઠીને ચા ને એવું કાંઈ નહીં, ડાયરેક્ટ પહેલાં પાવડર પી પછી 1-2 કલાક પછી કાંઈ ગમે એ વસ્તુ નાસ્તો કરવાનો. પહેલાં છે ને મેં એક વખત બનાવ્યો હતો, જૂનો પાવડર છે એ પીવો જ છો. એટલો રહ્યો છે ને તો મેં નવો બનાવી નાખ્યો. ચામાં 2-3 ચમચી જ હતો. બધો દળી નાખ્યો છે, એટલો બધો છે બોલો. જો આખી થાળી થઈ છે પાવડરની. હવે મારા ભાભી અડધો લઈ જાય ને અડધો હું આ ડબ્બા ભર લઈ, અડધો કરીને પીવાનું કરી દેવું કાલથી ચાલુ. હાલો ફ્રેન્ડ, જો રસોઈ બનાવી નાખી છે અને જમવા બેઠા છીએ. ક્યાં જીયાસભાઈ? હા, જીયાસભાઈને જો ફેવરિટ મઠનું શાક, અને આમાં છે તુરિયાનું ને ગાંઠિયાનું શાક, દાળ ભાત, મકાઈ બાફેલી. હાલો આવી જાવ જમવા માટે. છાશ ને દૂધ. હવે અમે જમી લઈએ. કેમ ને જીયાસ ને આજ ઘણું સારું છે, સારું થઈ ગયું છે. તો જમીન ફ્રી થઈશું અને અમારા શેડ બેસી ગયા છે મશીને. આજે તો છે ને રાઉન્ડ વાળા ગળા હતા ઓટવાના. જો અહીંથી નીચેથી એકદમ રાઉન્ડ છે, ગોળ. અને આ માલ આવેલો છે અત્યારે, આ તો બની ગયેલો છે. એ ઓટો છે. જો સવારે મારે એટલું ઓછું એટલા માટે એ ઓટી નાખે બધા. જો ઓટે ને તો આવો થઈ જાય છે. જ્યાં સાલું ગ્રીન લાવી તું. હા જો આ ઓટેલા છે. આવા છે ગળા. મારે સવારે થોડુંક ઓછું એટલા માટે. અને ફ્રેન્ડ જો અમે પાવડર બનાવ્યો છે ને, એ પાવડરથી છે ને રેગ્યુલર પીવાથી અને થોડુંક કસરત ને એવું કરવાથી વજન ફાઇનલી ઘટી જાય છે. કેમ કે વચ્ચે પેલા ટ્રાય કર્યો હતો 2-3 મહિના પહેલાં થોડોક ટાઈમ, તો એ પાછું બંધ કરી દીધું. એમ બેજા જ્યાં બંધ કરી દીધું. અને બીજું છે તકમરી આવે ને એ તે આપણે પલાળેલા પીવીને તો એનાથી થોડોક ફેર રહેશે. અને આખી મેથી પણ પલાળેલી અથવા એમને કાચી પીવાથી એનાથી તે શરીરને થોડુંક ઘટાડો થઈ જાય છે. એટલે જે પછી તો અમુક વસ્તુ ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે. અને આ પાવડર તો કામ કરે જ છે, કેમ કે મેં ખુદ વાપરેલો છે ને હવે હું રેગ્યુલર વાપરીશ. અને જો જેટલો ઘટશે ને એટલો વજન તમને કહીશ. સારું હાલો, આજનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. મળશે કાલના નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.